નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના જમર ગામે તાલુકા કક્ષાના 79માં સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી। લખતર મામલતદાર આર પટેલે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ભારતમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી। ત્યારે લખતર તાલુકા કક્ષાના 79માં સ્વતંત્ર પર્વ દિવસની ઉજવણી જમર મુકામે કરવામાં આવી હતી। લખતર મામલતદાર શ્રી આર પટેલના વરદ હસ્તે રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેસૂલ વિભાગ, પ્રતિભાશાળી શિક્ષકો, પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તેમજ ટીબી મુક્ત ગ્રામ પંચાયત જેવી વિવિધ કામગીરીમાં સફળતા મેળવનાર કર્મચારીઓનું લખતર મામલતદાર સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। જે ધ્વજવંદન કાર્યક્રમમાં લખતર તાલુકા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આઈસીડીએસ ચેરમેન, લખતર તાલુકા પંચાયત પ્રમુખ, ઝમર સરપંચ સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। જ્યારે લખતર શહેરની અંદર આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સર્કિટ હાઉસ, પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ, શાળાઓ, કોલેજ સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ પ્રાથમિક શાળાઓ અને ગ્રામ પંચાયત કચેરીઓમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।